પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી। મેઇન રોડ પર આવેલી આ પોસ્ટ ઓફિસમાં જ્યારે કામકાજ ધમધમી રહ્યું હતું ત્યારે અચાનક એક ધમકી ભર્યો ઈમેલ મળતા તંત્ર દોડતું થયું। ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળ પર પહોંચી એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો। સલામતીના ભાગરૂપે ફાયર વિભાગને પણ એલર્ટ કરી દેવાયું છે। ઈમેલ મળતાની સાથે જ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। આ ઘટનાને પગલે પોસ્ટ ઓફિસની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને વાતાવરણમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। પોલીસ પ્રશાસન હાલ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે વિશે દિશામાં સઘન તપાસ કરી રહ્યું છે। रिपोर्टर मिनहाज बलिक, सुरेंद्रनगर। एक्चुअली 10:58 पे हमारे हायर हेडक्वार्टर राजकोट से हमारे पास एक फॉरवर्ड मेल आया था जिसमें पासपोर्ट सेवा केंद्र को बम से उड़ाने की धमकी थी। तो इमीडिएटली हमने जो है लोकल पुलिस अथॉरिटीज़ को, फायर ब्रिगेड को और कंट्रोल रूम को इन्फॉर्म किया। उसके बाद लोकल पुलिस अथॉरिटीज़ ने अपनी कार्रवाई की है। पूरी कार्रवाई करने के बाद अभी अथॉरिटीज़ ने क्लियरेंस दिया है कि ऐसा कुछ नहीं पाया गया। तो अभी हम जो है वो सेवाएं सुचारू करने की कार्रवाई कर रहे हैं। ईमेल कहाँ से आया था? हमारे पास हमारे हायर हेडक्वार्टर से आया। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।